હવે પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કે ગોપી ગીત ઉપર પ્રવચનનો આરંભ કરે. અનંત કંદર્પ કલા વિલાસમ કિશોરચંદ્રમ રસકેન્દ્રશેખરમ શ્યામં મહાસુંદરતાદિધાનમ શ્રીનાથચરણં શરણં વ્રજેમા. ભક્તાભિલાષાચરિતાનુસારી दुग्धादिचौर्येण यशो विसारी कुमारितानन्दितघोषनारी मम प्रभु श्रीगिरिराजधारी. चिन्तासन्तानहन्तारो यत्पादां भुजरे नव. स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत्. तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लक्ष्मी सहस्रलीलाभि सेव्यमानं कलानिधिं. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम. भज गोविन्द गोविन्द गोपाल. भज गोविन्द गोविन्द गोपाल. भज गोविन्द गोविन्द गोपाल. भज गोविन्द गोविन्द गोपाल. भज मुरली मनोहर नंदलाला. भज मुरली
નંદલાલા ભજ મોરલી મનોહર નંદલાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ હવે બીજી ભજ ગોવિંદ ગોવિંદ મેં આજે જ માથું છોડી ભજો ભજો કે બિહારી મતવાલા ભાઈ ઉડી ગયો છે તોડવાનું બધું કામ કર્યો મતવાલા ભજો જન્મનો કચરો બહાર નીકળી ગયો ભજો બાકે બિહારી મતવાલા ભજો બાકે બિહારી મતવાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય શ્રી ગિરિરાજ ધરણ ભગવાન પિતા રાત્રિ શરદો ફુલ્લમલ્લિકાः વીક્ષરન્તુમ મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિતા. ભગવાન શ્રી કૃષ્ણે શરદ પૂર્ણિમાની મધ્યરાત્રિએ રાસ કર્યો. રાસ કોને કહેવાય? રસાનામ સમૂહ રાસ. જે લીલામાં એક સાથે ઠાકોરજીએ વ્રજભક્તોને અનેક રસોનો અનુભવ કરાવ્યો એ લીલાનું નામ રાસલીલા. જે લીલામાં ઠાકોરજીએ વ્રજભક્તોને એક સમયે અનેક રસોનો અનુભવ કરાવ્યો એ લીલાનું નામ રાસલીલા. ઠાકોરજીએ વ્રજભક્તોને કયા કયા રસોનો અનુભવ કરાવ્યો? આપણને તો શેરડીના રસની ખબર છે, અને ઉનાળામાં કેરીના રસની. અને કેરી જોઈને ઇન્ડિયામાં તો લોકો એવા ગાળા થઈ જાય. અને કેરી જોડે જાણે 7 જન્મની દુશ્મની હોય એમ કેરીને ગુબ્બા મારી મારીને એવી ઢીલી પાડી દે. એના છોતરા ગોટલા બધું છૂટું પાડી લાગે. અને છેવટે ગોટલા ધોઈને એનો ફજેતો કરીને ખાય કરી, એટલે ફજેતા સુધી પહોંચી જાય તમારે. આપણને શેરડીના રસની ખબર છે,
ઉનાળામાં કેરીના રસની ખબર છે, પણ ભગવદ રસની આપણને ખબર નથી. રાસ કોને કહેવાય? જ્યાં વ્રજ ભક્તોએ ભગવદ રસ અનુભવ્યો એને કહેવાય રાસ. રસ એટલે આનંદ. જે લીલામાં વ્રજ ભક્તોએ ઈશ્વરીય આનંદને અનુભવ્યો એ લીલાનું નામ રાસલીલા. જો સંસ્કૃત સાહિત્યમાં 9 પ્રકારના રસ બતાવ્યા છે. સંસ્કૃત સાહિત્યમાં એક રસ એ ભયાનક રસ છે. ગોપીજનો જ્યારે ઠાકોરજી પાસે પધાર્યા છે ત્યારે ઠાકોરજી ગોપીજનોને ભય બતાવ્યો છે કે રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા. હે ગોપીઓ, તમે મધ્યરાત્રિએ વનવગડામાં એકલા ફરો છો. આ જંગલમાં વાઘસી ફરતા હશે, તમને ખાઈ જશે. શ્રી ગોપીજનોને ઠાકોરજી ભય પમાડી રહ્યા છે. આ ભયાનક રસ છે. ઠાકોરજી ગોપીજનો સાથે રાસ રમે છે, શૃંગાર રસ છે. નૃત્ય કરવું એ શૃંગાર રસ છે. ગાવું, નાચવું આ શૃંગાર રસ કહેવાય. તો ગોપીજનો સાથે પ્રભુ નૃત્ય કરે છે, શૃંગાર રસ. ઠાકોરજીના વિયોગમાં ગોપીજનો રડ્યા રાસમાં, એ કરુણ રસ છે. આમ એક રાસલીલામાં ઠાકોરજીએ વ્રજભક્તોને સાહિત્ય શાસ્ત્રે બતાવેલા 9 પ્રકારના રસનો અનુભવ કરાવ્યો છે. ક્યારેક ઠાકોરજી કરુણ રસનો અનુભવ કરાવ્યો, ક્યારેક એ ગોપીજનોને શૃંગાર રસનો અનુભવ કરાવ્યો, ક્યારેક હાસ્ય રસનો અનુભવ કરાવ્યો. આમ રાસલીલામાં પોતાની પાસે પધારેલા એ વ્રજભક્તોને 9 પ્રકારનો ઠાકોરજીએ રસનો અનુભવ કરાવ્યો. માટે પણ આ લીલાનું નામ છે રાસલીલા. તો કે છે ભગવાને સરસ મજાનો આકાશમાં 16 કળાએ ખીલેલો ચંદ્રમા જોયો. આ ચંદ્રમા રાસલીલામાં કામ લાગતો નથી. આપણે જે ચંદ્રમા જોઈએ છે એ ચંદ્રમા રાસલીલામાં કામ લાગે નહીં. આપણે આકાશમાં જે ચંદ્રમાને જોઈએ છીએ કલંકિત ચંદ્રમા છે. એના મોઢા ઉપર કલંક છે, કાળું ધાબુ છે કે કહેવાય. તો રાસલીલા એ નિષ્કલંક લીલા છે. એમાં કલંકિત ચંદ્રમા કામ લાગે નહીં. હવે આ ચંદ્રમાને ઠાકોરજી રાસ માટે પસંદ કરે તો પ્રોબ્લેમ શું આવે ખબર છે? આ ચંદ્રમાનો દર અમાવાસે ક્ષય થઈ જાય. આ લૌકિક ચંદ્રમા છે ને, તો દર અમાવાસે એ દેખાય જ નહીં તમારે, એનો ક્ષય થઈ જાય. તો રાસલીલા તો 6 મહિના ચાલી, મતલબ 6 રાત્રિ તો ભગવાને રાસને બ્રેક મારવી જ પડે કે કે અજવાળું જ હોય ને. તો જો પ્રભુ આ ચંદ્રમાને રાસ માટે પસંદ કરે તો આપણે જે ચંદ્રમાને જોઈએ છીએ એ ચંદ્રમાનો દર અમાવાસે ક્ષય થાય છે. રાસલીલા 6 મહિના ચાલી. જો આ ચંદ્રમા રાસમાં હોય તો 6 મહિનામાં 6 રાત્રિ અંધારું રહે, ઠાકોરજી રાસ કરી શકે નહીં. મતલબ પ્રભુની લીલામાં વિક્ષેપ પડે, એટલે પણ આ ચંદ્રમા રાસમાં કામ લાગે નહીં. રાસલીલામાં એવો જ ચંદ્રમા હોવો જોઈએ જેને અમાવાસ હોય જ નહીં, એને પૂનમ જ હોય કે. એટલે મહાપ્રભુજી સુબોધનીજીમાં એવું લખે છે કે ઠાકોરજીએ રાસ માટે સ્પેશિયલ ચંદ્રમા પ્રગટ કર્યો. આ ચંદ્રમા નહીં,
રાસનો ચંદ્રમા ઠાકોરજી અલગ પ્રગટ કર્યો પોતાના મનમાંથી, અને એ ચંદ્રમાની વિશેષતા એ હતી કે 6 મહિના સુધી એ ચંદ્રમા પૂનમનો જ રહ્યો કે છે ભાઈ. આ ચંદ્રમાની કલા તો ડે બાય ડે ઘટતી જાય ને, પણ રાસલીલા એ અલૌકિક લીલા છે, અને રાસલીલાનો ચંદ્રમા પણ અલૌકિક છે. રાસલીલાનો ચંદ્રમા 6 મહિના સુધી પૂનમનો ચંદ્રમા રહ્યો છે. 6 મહિનામાં ક્યારે પણ એની કલા ઘટી નથી. બીજું, આપણે જે ચંદ્રમા જોઈએ છીએ એ સફેદ છે, જ્યારે રાસલીલાનો ચંદ્રમા એ અરુણ રંગનો છે. રાસલીલાનો ચંદ્રમા થોડોક લાલાશ પડતો છે, કે પ્રેમનો રંગ લાલ પણ છે, અને રાસલીલા એ તમારે પ્રેમની લીલા છે. મતલબ રાસનો ચંદ્રમા એ પ્રેમના લાલ રંગથી રંગાયેલો છે, એટલે રાસનો ચંદ્રમા જરા રેડિશ પડતો છે. આ ચંદ્રમા એ પૂર્વ દિશામાંથી ઉદય પામે અને પશ્ચિમમાં આથમી જાય છે. આપણે જે ચંદ્રમાને જોઈએ છીએ, ચંદ્રમા કેવો પૂર્વ દિશામાં ઉદય થાય અને પશ્ચિમ દિશામાં જઈને આથમી જાય. જ્યારે રાસલીલાના ચંદ્રમાની એ વિશેષતા છે, એ મધ્યાકાશે ઉગ્યો અને રાસ પૂરો થયો એટલે મધ્યાકાશમાં આથમી ગયો. એ પૂર્વમાંથી ઉદય થયો અને પશ્ચિમમાં આથમ્યો એવું નથી. રાસલીલાનો ચંદ્રમા મધ્યાકાશે પ્રગટ્યો અને રાસલીલા પૂરી થઈ તો મધ્યાકાશમાં જ આથમી ગયો. એટલે ઠાકોરજીને રાસલીલા કરવાની ઈચ્છા થઈ, તો આ ચંદ્રમાને પ્રભુએ પસંદ નથી કર્યો. રાસનો સ્પેશિયલ ચંદ્રમા પ્રભુએ પોતાના મનમાંથી પ્રગટ કર્યો છે, જે 6 મહિના સુધી પૂનમનો ચંદ્રમા રહ્યો અને એને રાસમાં અજવાળું પાથર્યું. તો કે છે ભગવાન શ્રી કૃષ્ણે આવી સરસ મજાની શરદ પૂર્ણિમાની રાત્રિ જોઈ, તો ભગવાનને થયું કે મારે ગોપીજનોને આ રાસલીલામાં બોલાવવા પડે. તો ભગવાન શ્રીધામ વૃંદાવન છે, એ વૃંદાવનમાં એક બંશીવટ નામની જગ્યા છે. એ બંશીવટ પર કદમનું વૃક્ષ છે, અને કદમના વૃક્ષ પર જઈને ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન થયા. અને ભગવાન શ્રી કૃષ્ણને થયું કે મારે રાસલીલામાં ગોપીજનોને તેડાવવા કેવી રીતે. આજકાલ હો તો કૃષ્ણ ભગવાનના હાથમાં સેલ ફોન પકડ્યો હોય અને સીધો જ રાધે રાણીને રિંગ મારી હોય કે રાધે, આપણે રાતના 12 વાગે યમુના કિનારે રાસનો પ્રોગ્રામ રાખ્યો છે, પ્લીઝ તમે લોકો અંદર અંદર એકબીજાને રિંગ મારી દેજો. અને બધી ગોપીઓ સેલ ફોન લઈને જ ફરતી હોય, અને એકબીજાને રિંગ મારે તો 10 મિનિટમાં બધી ગોપીઓ યમુના કિનારે ભેગી થઈ જાય. હું ન્યૂ જર્સીમાં કથા કરતો હતો, તો પેલા બેન મારી સામે 2 કથા સાંભળે, અને કાકા છેલ્લા ખુરશી પર બેઠા બેઠા કથા સાંભળે. પેલા બેન જે મારી સામે બેઠેલા કથા મેં ઊંઘ્યા જ કરે બેઠા બેઠા. કે કાકા પાછળથી જોયા કે મારી ઘરવાળી ઊંઘ્યા કરે છે, એટલે પાછળથી તમારા સેલ ફોનથી રિંગ વાગાડે તમારે, અને રિંગ વાગે કાકી જાગી જાય તમારી. તો આ પ્રયોગ બહુ સારો કહેવાય. એટલે આગળ બેઠેલા કાકીને પાછળ બેઠેલા કાકા રિંગ વગાડી જગાડે, બોલો સેલ ફોનની. તો કે છે કે ઠાકોરજીને થયું કે મારે રાસ કરવો છે, તો રાસમાં મારે ગોપીજનોને તેડાવવા છે. એટલે ઠાકોરજી કદમના વૃક્ષ પર ચડી અને સુંદર મજાનો વેણુનાદ કરવા લાગ્યા. એ વેણુનાદથી શ્રી ગોપીજનોને રાસમાં પધારવાનું નિમંત્રણ છે. અને શ્રી ગોપીજનો જ્યારે પ્રભુના વેણુનાદને શ્રવણ કર્યો છે, ત્યારે એ ભગવદીઓ જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં દોડ્યા છે.
અને તમે જો રાસલીલામાં ઠાકોરજીએ યોગ માયાને સાથે રાખે છે. યોગ માયામ ઉપાશ્રિતા. યોગ માયા એ ભગવાનની શક્તિ છે. ઘણા એવું કે છે યોગ માયા એટલે રાધે રાણી. પ્રભુને રાસની ઈચ્છા થઈ ત્યારે રાધે રાણીને જોડે રાખ્યા. અચ્છા, યોગ માયાએ રાસલીલામાં કામ શું કર્યું? તો કે યોગ માયાએ રાસલીલામાં એ કામ કર્યું કે જ્યારે ગોપીજનોએ ઠાકોરજીના વેણુનાદને શ્રવણ કર્યો ત્યારે કોઈ ગોપી લિંપંત્ય, કોઈ ગોપી ઘરમાં લીપી રહી હતી. એના હાથ છાણ માટીવાળા હતા. એ હાથ ધોવા પણ નથી રોકાઈ અને વેણુનાદ સાંભળતા સીધી કૃષ્ણ તરફ દોડવા લાગી. હવે શરીર છાણ માટીવાળું હોય, હાથ છાણ માટીવાળા હોય, આવી સ્થિતિમાં ગોપી કૃષ્ણની સામે જઈને ઊભી રહે એ યોગ્ય નથી. એટલે યોગમાં એ શું કર્યું કે જે ગોપી છાણ માટીવાળા હાથ લઈને જતી હતી એના હાથ યોગ માયાએ ધોડાઈ લાગ્યા. જ્યારે ગોપી ઠાકોરજી પાસે પહોંચી ત્યારે એના હાથ ચોખ્ખા હતા. કોઈ ગોપી વસ્ત્ર બદલતી હતી ને પ્રભુનો વેણુનાદ સંભળાયો, અડધું વસ્ત્ર પહેર્યું ન પહેર્યું દોડવા લાગી. પણ જ્યારે ઠાકોરજી પાસે પહોંચી ત્યારે એના વસ્ત્ર બરાબર પહેરેલા હતા. તો એ વસ્ત્ર બરાબર કોને કરી આપ્યા? યોગ. કોઈ ગોપી ઘરમાં આભૂષણ પહેરતી હતી, ઠાકોરજીનો વેણુનાદ સંભળાયો તો પગના આભૂષણ હાથમાં પહેર્યા, હાથના પગમાં પહેર્યા, દોડવા લાગી. પણ જ્યારે ગોપી ઠાકોરજી પાસે પધારી ત્યારે હાથના આભૂષણ હાથમાં હતા અને પગના આભૂષણ પગમાં હતા. એ બધા આભૂષણ વ્યવસ્થિત કોને કર્યા? યોગ માયાએ. તો પ્રભુની યોગ માયાએ રાસલીલામાં આ ભાગ ભજવ્યો. બીજું, ઠાકોરજીએ વેણુનાદ કર્યો ત્યારે કોઈ એડ્રેસ બેડ્રેસ તો આપેલું નહીં. તો ગોપીઓ એક્ઝેક્ટ જે જગ્યા પર ઠાકોરજી બિરાજતા હતા એ જગ્યા પર જ આવીને ઊભા છે. તો એ ગોપીઓને ઠાકોરજી પાસે વગર એડ્રેસે કોણ લઈ આવ્યું? તો યોગ માયા. પ્રભુએ એમને કોઈ એડ્રેસ નથી આપ્યું, આ જગ્યા પર બેઠો છું. અને ગોપીઓ એક્ઝેક્ટ જ્યાંથી નીકળી પણ બધી ગોપીઓ જ્યાં ઠાકોરજી બિરાજતા હતા ત્યાં જઈને ઊભી રહી. બટ એ બધી વ્રજાંગનાઓને ઠાકોરજી પાસે એક્ઝેક્ટ પ્લેસ પર લાવવાનું કામ કોને કર્યું? યોગ માયા. આ કેટલી ગોપીઓની પાછળ તેમના પતિઓ બી દોડતા હતા કે ઘેર પાછા ફરો, ઘેર પાછા ફરો. પણ એમના પતિઓ રસ્તો ભૂલી ગયા. એમને રસ્તો કોને ચૂકાવી દીધો? યોગ માયા. એમને રસ્તો કોને ચૂકાવી દીધો? ગોપીઓને એક્ઝેક્ટ પ્રભુ પાસે લઈ આવી, એમના પતિઓને અલગ રસ્તે ચડાવી દીધો યોગ માયા. ફરિયાદ કરે જંગલમાં બિચારા. અને એ ગોપીજનો 6 મહિના સુધી ઠાકોરજી પાસે રહ્યા છે, છતાં એમના પતિઓને એવું જ લાગ્યું છે કે અમારા ઘરવાળા અમારી પાસે જ છે. તો એ અહેસાસ પણ યોગ માયાએ જ કરાવ્યો છે. તો કે યોગ માયા ઉપાશ્રિતા. મીઠા મીઠા સૂરના રાગે રાગે કાનુડા નિવાસડી વાગે વાગે. મીઠા મીઠા સૂરના રાગે રાગે કાનુડા નિવાસડી વાગે વાગે. એ કાનુડા નિવાસડી વાગે વાગે. કાનુડા આજે પૂનમની રાત રડિયામણી. આજે પૂનમની રાત રડી ચંદાની
ચાંદની ખીલી સોહામણી, ચંદાની ચાંદની તારલિયા ચમકે છે આગે આગે, તારલિયા ચમકે છે આગે આગે, કાનુડાની વાંસળી વાગે વાગે, કાનુડાની વાંસળી વાગે વાગે, મીઠા મીઠા સુરના રાગે રાગે, કાનુડાની વાંસળી વાગે વાગે, મીઠા રાગે રાગે, કાનુડાની વાંસળી વાગે વાગે. ગોપીઓના વૃંદ આજ રમવાને નીસર્યા, ગોપીઓના વૃંદ આજ પહેરવાને ઓઢવાના ભાવ બધા વિસર્યા, પહેરવાને ઓઢવાના બાવરી બનીને કંઈક ભાગે ભાગે, બાવરી બનીને કંઈક ભાગે ભાગે, કાનુડાની વાંસળી વાગે વાગે, કાનુડાની વાંસળી વાગે વાગે, મીઠા મીઠા સુરના રાગે રાગે, કાનુડાની વાંસળી વાગે વાગે, મીઠા મીઠા સુરના રાગે રાગે, કાનુડાની વાંસળી વાગે વાગે. શ્રી ગોપીજનો ઠાકોરજી પાસે પધાર્યા છે. પ્રભુને થયું કે જરા આ બધાની પરીક્ષા બી તો લેવી પડે કે ગોપીઓ ઘર બાર પરિવાર બધું છોડીને આવ્યા છે, પણ તે બધું મનથી છોડ્યું છે કે ઉપર ઉપરથી છોડ્યું છે એ બધું ચેક કરવું પડે. ભગવાન છે ને 100 ઘરને ગાડીને પાણી પીએ તમારે. ભગવાન પરીક્ષા કર્યા વગર કોઈને અપનાવતા જ નથી. ઇન્ડિયામાં બહેનો 50 ગ્રામ દ્રાક્ષ ઊભા ઊભા 2-5 તો ચાખી જ લેતા હોય તમારે, કે ખાટી જેટલું થઈ છે, પછી કે 50 ગ્રામ આ જગે છે. એટલે પેલું એવી રીતે જો કે 2-5 ઓછી જ આવે તો જાણ તો ઊભો આ થઈ ગયા. આપણે 50 ગ્રામ દ્રાક્ષ લેવાની હોય તો પણ દ્રાક્ષ ચાખી લેતા જે ખાટી છે કે મીઠી છે પછી જ 50 ગ્રામ દ્રાક્ષ લઈએ. એમ જે જીવને અપનાવવાનો છે એ જીવને ઠાકોરજી પણ ચેક કરતા હોય છે કે આ જીવ કાચો છે કે પાકો છે. ભગવાનની પરીક્ષામાં પાસ થાય છે એને ભગવાન મળે છે. આપણે બધા લગભગ ભગવાનની પરીક્ષાઓમાં ફેલ થઈ જઈએ છીએ એટલે હજુ સુધી આપણને પ્રભુ મળ્યા નથી. પછી ડિગ્રી કોને મળે? પરીક્ષામાં પાસ થાય એને ડિગ્રી મળે, ન પાસ થાય થોડી ડિગ્રી મળે. એમ ભગવાનની પરીક્ષામાં પાસ થાય ભગવાન મળે. જલારામ બાપા ભગવાનની પરીક્ષામાં પાસ થઈ ગયા તો ભગવાન મળી ગયા. મીરાબાઈ ભગવાનની પરીક્ષામાં પાસ થઈ ગયા તો મીરાને કૃષ્ણ મળી ગયા. આપણે બધા ભગવાનની પરીક્ષામાં ફેલ થઈ જઈએ છીએ એટલે હજી સુધી આપણને પ્રભુ મળ્યા નથી. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને. ભગવાનના માર્ગે કોઈ ટકી શકે છે, બધા ચાલે છે પણ એમાંથી કોઈ ઠેઠ સુધી
ટકી રહે. બાકી બધા લગભગ ભગવાનની પરીક્ષામાં ફેલ થઈ જતા હોય. જુઓ, ભગવાન હવે ગોપીજનોની પરીક્ષા લઈ રહ્યા છે કે ગોપીજનોનો મારા માટે સાચો પ્રેમ છે કે કાચો પ્રેમ છે, જરા ચેક કરું. ગોપીજનો બધું જ છોડીને આવ્યા છે, પણ તે મનથી છોડ્યું છે કે ઉપરથી છોડ્યું છે, એ બધું મારે ચેક કરવું પડે. ઘણા 11ના દાડે ભોજન છોડી દે, પણ તે ઉપર દે. મનથી તો પાછા ભોજનના જ વિચાર કરતા હોય. ઘણા તો ઘેરે બૂમો પાડતા હોય, આવતીકાલે વહેલા ઉઠજો, જરા બટાકા પૌવા બનાવી દેજો. હું 11ના પારણા બટાકા પૌવા ખાઈને જ કરી દે. એટલે 11ના દાડે 12ના પારણાના વિચાર ચાલતા હોય કે એટલે ભાઈ 11 ભોજન છોડ્યું છે, એટલે ઉપર મનથી તો ભોજનના જ વિચાર કરે છે. સાચો ત્યાગ કોને કહેવાય? જે મનથી છોડી દીધો એ સાચો ત્યાગ. એક જૈન ગાથા છે, બહુ સરસ ગાથા છે કે 2 જૈન સાધુ એક નદી પર આવ્યા. હવે નદી કિનારે એક સ્ત્રી ઉભેલી હતી. એ સ્ત્રીને સામે કિનારે જવું હતું, પણ એને બિચારી ડર લાગતો હોય, નાવડી બાવડી હતી નહીં. તેને એક જૈન સાધુને કીધું કે ભાઈ, મને તમારા ખભા પર બેસાડી અને સામે કિનારે લઈ જશો. પેલો જૈન સાધુ ચીડાઈ ગયો કે અક્કલ છે, હું બધું જ છોડી બેઠો, તારે ખબર બેહાડું છું, બોલતા શરમ નથી આવતી, હું સાધુ છું. પેલી બાઈએ બીજા સાધુને કીધું કે આપને જો વાંધો ન હોય તો આપના ખભે બેસાડી મને સામે કિનારે ઉતારી દો. પેલા જૈન સાધુ કીધું, બેન બેસી જા. એ જૈન સાધુએ પેલા બેનને ખભે બેસાડી, ચાલીને આખી નદી પાર કરી પેલા બેનને સામે કિનારે ઉતારી દે. પછી એ 2 સાધુ 25 વર્ષ પછી ઝઘડ્યા. બોલો તમારે તો પેલા સાધુએ બીજા સાધુને કીધું, તું કેટલો બ્રહ્મચારી છે, બધી મને ખબર છે, બોલીશ નહીં. એ દાડો પેલી સ્ત્રીને ત્યાં જ ખભા પર બેહાડી લઈ ગયો તો ને આખી નદી પાર કરાવી દીધી છે. તો પેલા બીજા સાધુએ કીધું, મેં તો એ બેનને મારા ખભા પર બેસાડીને તે જ દિવસે નીચે ઉતારી દીધેલી, તું તો 25 વર્ષથી ઉચકીને ફર્યા કરે છે. મેં તો એને ખભે લીધી, તે ઉતારી નીચે ઉતરી મૂકી દીધી, પછી મને ઘટના યાદ બી નથી, પણ તું 25 વર્ષથી એ બેનને ઉચકીને ફર્યા કરે છે. મતલબ જે મનથી છોડવામાં આવે એ સાચો ત્યાગ છે. મેં તો હું ખભા પર ઉચકી તે ઉતારી, મનમાં વિચાર બી નથી. જ્યારે તું તો એના મનથી સતત વિચાર કરે છે. તો ઠાકોરજી શ્રી ગોપીજનોની પરીક્ષા લીધી અને કીધું કે તમે તમારા ઘેર જાઓ. તો શ્રી ગોપીજનોએ ના પાડી કે પ્રભુ, અમે આપનાથી એક કદમ પણ દૂર જવા તૈયાર. હવે 10 લોકોમાં ગોપીજનોએ ભગવાન સાથે જે ચર્ચા કરી છે એને કહેવાય છે પ્રણય ગીત. પણ એ પ્રણય ગીત તમને ક્યારે સંભળાવીશું? 22 તારીખથી લઈ 29 તારીખ. આખી 10 શ્લોકમાં ડાયલોગ છે ગોપીજનો અને કૃષ્ણ ભગવાન. એ 10 શ્લોકને ભાગવતમાં શું કહેવાય છે? પ્રણય. એટલે અત્યારે ટચ કરતો નથી. એ પ્રણય ગીત તમને 22 તારીખથી લઈ 29 તારીખમાં સંભળાવવાનું. શ્રી ગોપીજનોએ ઓગસ્ટ 22 ઓગસ્ટથી 29 અધિક મહિનામાં તો કે છે ગોપીજનોએ ઠાકોરજીને ચોખ્ખું કહી દીધું, અમે આપનાથી એક કદમ પણ દૂર જવા તૈયાર નથી. અને પ્રભુ અમને ઘેર મોકલવા હોય તો અમારું મન તો આપની પાસે છે. અમે મન વગરના ઘેર જઈએ તો અમને ગાડાની હોસ્પિટલમાં દાખલ કરવા. હે કૃષ્ણ, તમે અમારું મન ચોરી લીધું છે, અમારું મન પાછું આપી દો. અમે મન વગરના ઘેર જઈને મન વગરના ઘરમાં કામ કરીએ તો ઘરકામમાં ગોટાળા થઈ જાય. છેવટે ભગવાનની પરીક્ષામાં ગોપીજનો પાસ થઈ ગયા છે.
હવે મારે તમને સીધા ગોપી ગીત પર લઈ જવા છે એટલે વચ્ચેની કથા બધી ડ્રોપ કરતું છું. શ્રી ગોપીજનો પ્રભુની પરીક્ષામાં પાસ થઈ ગયા છે. ભગવાનને જોયું કે ગોપીજનોનો મારા માટે સાચો પ્રેમ છે. મેં આટલું બધું કર્યું છતાં પણ મારાથી એક કદમ દૂર ગયા નથી. તો છેવટે ગોપીજનો સાથે ભગવાન શ્રી કૃષ્ણે રાસનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં રાસ થયો, અંતમાં મહારાસ થયો અને રાસ રમતા રમતા ગોપીજનોમાં અભિમાન જાગ્યું. ગાડીને પહાડ પર લઈ જવાની હોય ત્યારે સતત બ્રેક પર પગ રાખવો પડે. જરાક ગફલત કરી તો જેટલી ગાડી ઉપર ચડી હોય એટલી પાછી નીચે પટકાય છે. એમ આધ્યાત્મિક માર્ગમાં વ્યક્તિ જેમ જેમ આગળ વધતો હોય તેમ તેમ એને ખૂબ સાવધાન રહેવું પડે. જરાક અભિમાન આવ્યું તો જેટલો ઉપર ચડ્યો હોય એટલો જ પાછો નીચે પટકાય. અને અભિમાન બહુ ખરાબ વસ્તુ છે. હિરણ્યકશિપુ બોલ્યો, હું દિવસે બી મરતો નથી, હું રાત્રે બી મરતો નથી, હું ઘરમાં મરતો નથી, હું બહાર મરતો નથી. અભિમાન દિવસે બી મરે નહીં, અભિમાન રાત્રે પણ મરે નહીં, અભિમાન ઘરમાં પણ મરે નહીં, અભિમાન મંદિરમાં જાઓ ત્યારે પણ મરે નહીં. એક ભાઈ દોડતા હતા, મેં કહ્યું જલ્દી કરો, દર્શન બંધ થવાની તૈયારીમાં છે, જલ્દી દોડો. મને કે શાસ્ત્રીજી તમે ફિકર નહીં કરો, હું જ્યાં સુધી નહીં જઉં